નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત 2.0 ના આદેશ અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી એટલે 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। તેમાં આજે વડોદરા શહેરના વારસા વિસ્તારમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ જે અધિકારીઓ છે એ સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ સફાઈ અભિયાનની શરૂઆત આજથી આ જે ધર્મ સ્થાનો છે સહિત તમામ જે ઇમારતો છે તમામ જગ્યાઓ પર આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આજથી એટલે 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ નિર્મળ ગુજરાત અભિયાન 2.0 અંતર્ગત આ સફાઈ અભિયાનની શરૂઆત કરી। શહેરના તમામ ધાર્મિક સ્થળો, શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ, શહેરના તમામ ફ્લાયઓવર, વિશ્વ પર્યાવરણ દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ સાથે મહાપુરુષોની પ્રતિમાઓને સાફ સફાઈ તેમજ તમામ નદી નાળાઓ, ખુલ્લા પ્લોટો, હોસ્પિટલ તમામ જગ્યાઓ પર સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે વારસિયા વિસ્તારનું આ જૂનું આરટીઓ આવેલું છે ત્યાં તેની પાછળ આજે ધાર્મિક સ્થળ આવેલું છે ત્યાંથી સફાઈ અભિયાનની શરૂઆત કરવી છે। આપણી સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર સાહેબ, શું કહેશો? આજથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને કેમ અને ક્યાં સુધી આ ચાલશે? સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના અર્બન મિનિસ્ટ્રી દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત કહીએ કે મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે મોટા પ્રકારની સફાઈ ઝુંબેશ અલગ અલગ મહાનગરોમાં યોજવામાં આવી છે। એમાં વડોદરા એ કલા અને સંસ્કૃતિ નગરી ઓળખાય, વડોદરા પણ વધુ સ્વચ્છ અને સુઘડ બને, વધુ હેપી અને હેલ્ધી બને એ આશયથી 1 જૂનથી લઈને 15 જૂન સુધી એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ દિવસે અલગ અલગ સ્થાનોની સફાઈ કરવાનું આયોજન છે। આજે પ્રથમ દિવસ છે વોર્ડ નંબર 6ના ધાર્મિક સ્થાન પ્રેમ પ્રકાશ આશ્રમ। આજે પહેલા દિવસે ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, આર્કિયોલોજીકલ સ્થાનોની સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરી છે। એ રીતે રોજ 1 થી 15 તારીખ સુધી અલગ અલગ સ્થળોએ સફાઈ ઝુંબેશ કરવામાં આવશે। આ સ્થળોમાં ખાસ કરીને વડોદરાના એન્ટ્રી પોઈન્ટ, મુખ્ય રસ્તાઓ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, બાગ બગીચાઓ, ધાર્મિક સ્થળો, વોટર બોડી, કાંસ, તળાવ, સરકારી ઓફિસો, સરકારી હોસ્પિટલો, પીએચસી, સીએચસી અને સુપર માર્કેટો, આમ અલગ અલગ જગ્યાઓની સાફ સફાઈ કરવામાં આવશે। ખાસ કરીને 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી ટ્રી પ્લાન્ટેશનને વધુ મહત્ત્વ આપવામાં આવશે। આ જ દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન આવે એ માટે નાગરિકોને સેન્સિટાઈઝ કરવામાં આવશે, જાગૃત કરવામાં આવશે। એ માટેના આઈસી મટીરિયલની પણ વેચણી કરવામાં આવશે। પ્લાસ્ટિકની બેગો, કાપડની બેગોનું શાકભાજીના માર્કેટોમાં વિતરણ કરવામાં આવનાર છે। 13મી જૂને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલયો કે જે ખૂબ સારી રીતે મેન્ટેન થાય, જેને આપણે એસ્પિરેશનલ ટોયલેટ કહીએ છીએ, એવા ટોયલેટોનું ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવાના પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। ખાસ કરીને આપના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરીશ કે કોર્પોરેશન, સરકાર તો કામ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી નાગરિકો પોતાનો સ્વભાવ ન બનાવે અને પોતાની લાઈફસ્ટાઈલમાં સુધારો ન લાવે, સ્વચ્છતા એ આપણો કહેવાય કે આદત પડી જોઈએ, આપણો વ્યવહાર બનવો જોઈએ। અને લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ કે જેમાં આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, આપણે ઘરની આજુબાજુનો એરિયા સેનિટાઈઝ રાખીએ, એટલે સાફ સફાઈવાળો રાખીએ, ઘરની અંદર પણ પ્રોપર હાઇજીન મેન્ટેન કરીએ, જેથી કરીને વડોદરા એક સ્વચ્છ અને સુંદર નગરી બને, હેલ્ધી અને હેપી નગરી બને અને સ્વચ્છતાના ક્રમાંકમાં પણ વડોદરા ધીરે ધીરે આગળ આવતું જાય। એ પ્રમાણે લોકો જન આંદોલનથી અમારી સાથે જોડાય, સૌથી વધારેમાં વધારે એનજીઓ અમારી સાથે જોડાય, એનજીઓના નાગરિકો મેમ્બર બને, જેથી કરીને આ ડ્રાઈવને આપણે જન આંદોલનમાં પરિવર્તિત કરી શકીએ અને આપ સૌના પ્રયાસોથી અને તંત્રના પ્રયાસોથી આપણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ, એ જ અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું। બિલકુલ, વડોદરા શહેરને આગામી સમયમાં આગળ એટલે કે જે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના કારણ છે કે આગામી સમયમાં જે પ્રકારે સ્માર્ટ સિટીમાં જે વડોદરા શહેર છે એ આગળ આવે તેના માટેને આ એક સફાઈ ઝુંબેશ છે। નિર્મળ ગુજરાત સફાઈ ઝુંબેશ 2.0 નું આ નામ આપવામાં આવ્યું છે અને આજથી 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી અને વિવિધ જગ્યાઓ પર એટલે આજથી ધાર્મિક સ્થળ પરની શરૂઆત કરવામાં સાથે આગામી સમયમાં તમામ જગ્યાઓ પર સીએસસી સેન્ટર હોય, સરકારી હોસ્પિટલ હોય, ફ્લાયઓવર, એન્ટ્રી પોઈન્ટ હોય અને ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ આવે ત્યારે તમામ લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે।